ખરેખર ગઈકાલે લોહાણા સમાજના ઉપપ્રમુખ તેમજ એક સેવાભાવી કાર્યકર એવા શ્રી વસંતભાઈ જયરામભાઈ આદવાણીને કાલે ગઈ સાંજે આખલાઈ હડફેટમાં લેતા તેમનો હોસ્પિટલમાં દાખલ કરેલ અને વધુ સારવાર માટે તેમને આગળ લઈ ગયેલ, પરંતુ આજે એમનું નિધન થયેલ છે. અને રાપરમાં આખલાનો ખૂબ જ ત્રાસ છે. આ છેલ્લા 2 મહિનામાં રાપરમાં આવા 3 નિધન થયેલ છે, પરંતુ હજી સુધી કોઈ ખાસ પગલાં ભરવામાં આવ્યા નથી. રાપર શહેરમાં જે આ 7 વોર્ડમાં અંદાજિત 2000 થી 2500 જેટલા રખડતા ઢોરો અને આખલા ફરી રહ્યા છે, અને આ આખલા અને ઢોરો કોના છે એ બાબતમાં આપનું શું કહેવું છે? આમાં રાપરમાં અત્યારે અસંખ્ય આખલાઓ ફરી રહ્યા છે, ઘણા ઢોરો ફરી રહ્યા છે, પરંતુ અમને સાચવનાર કોઈ નથી. અને આ બાબતે સરકારશ્રીએ પહેલાં જાહેર કર્યું હતું કે આખલાને પકડી અને યોગ્ય જગ્યાએ એમને સોંપવામાં આવે તો એમના માટે સરકારશ્રી એમનો ફંડ પણ આપવાની હતી, પરંતુ આ હમણાં માલી સમાજના એક ભાઈનું નિધન થયું ત્યારે આખલા પકડવાની કામગીરી શરૂ કરી હતી, અને નગરપાલિકાના કહેવા મુજબ કે 280 આખલા અમે પકડ્યા હતા, પરંતુ આજે રાપરની સ્થિતિ એને જ છે અને વધુ આ એક યુવાનનો ભોગ લેવાનો છે. તો મારી આ સરકારશ્રીને અને નગરપાલિકાને ખાસ વિનંતી છે, આગ્રહભરી, કે હવે આ 4 બનાવો બન્યા છે, હવે કોઈ વિશેષ કોઈની છત્રછાયા ન ગુમાય અને આના માટે યોગ્ય પગલાં ભરવામાં આવે. રાપર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન છે અને હાલે વહીવટદારનું શાસન છે, તો તેના વહીવટ બાબતમાં આપનું શું કહેવું છે? રાપર નગરપાલિકાનું તંત્ર સાવ ખાડે ગયું છે. રાપરમાં છેલ્લા 24 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે. ક્યાંય ગામમાં સફાઈ નથી, વારંવાર ગટરો છલકાય છે, પાણીની પણ બહુ મોટી સમસ્યા છે. આજે છેલ્લા 10 દિવસથી રાપરને પીવાનું પાણી નથી મળ્યું. આ બાબતે ઘણા મને ફોન આવે છે, અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ, પરંતુ એમ કહે છે કેનાલ બંધ છે, પાણી આવશે ત્યારે આપશું. તો ખરેખર રાપર નગરપાલિકા ભાજપ શાસિત છે. અત્યારે સરકાર ટ્રબલ એન્જિનની સરકારની વાત કરે છે. રાપર નગરપાલિકા ભાજપની હોય, ગુજરાતમાં ભાજપની સરકાર હોય, કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, છતાં પણ રાપરમાં આ વાત છે સાવ સરકાર જેને ઊંઘમાં સૂતી એવું લાગે છે. હવે જે આપ લોહાણા સમાજના આગેવાન છો અને જે લોહાણા સમાજના ઉપપ્રમુખ વસંતભાઈનું નિધન થયું છે, તે બાબતમાં તમારા સમાજ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે? આજે સાંજના અમારા લોહાણા સમાજના ઉપપ્રમુખ અને આગેવાન વસંતભાઈની સ્મશાન યાત્રા બાદ અમે આ બાબતે આગળની કાર્યવાહી કરવાના છીએ. નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવશે, તેમજ જરૂર પડે તો અમારે કોર્ટનો પણ આશરો લેવો પડશે.